દશરથ એક તાલુકા પંચાયતમાં મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ફોર્મ ભર્યું હતું. મારા વિસ્તારના બહારના વિસ્તારમાં જઈને મેં ફોર્મ ભર્યું હતું. જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના, એમના મોટા પપ્પા અરવિંદભાઈ મારા મિત્ર હતા અને મેં દશરથમાં મારા જે મિત્રો હતા, સંબંધીઓ હતા, એ બધા જોડે ડિસ્કસ કરી તો લોકોનો એક અભિપ્રાય આવ્યો કે જો ભાઈ 8 મહિનાની ચૂંટણી છે, જો ગામમાં સુલે શાંતિ રહેતી હોય અને બધા એક થઈને રહેતા હોય તો આપણી તાલુકા પંચાયત સમરસ બને. બધાનો અભિપ્રાય હતો. એટલે આપણે કંઈ બધાથી મોટા નથી. પછી જે લોકોને મળ્યો એ બધાએ મને સલાહ આપી, સૂચન આપ્યા અને આપણે કોંગ્રેસ તરફથી ફોર્મ પાછું ખેંચું છું. અને હું હાર્દિક રીતે ભાઈ શ્રી સુનિલભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને દશરથ ગામનો વિકાસ કરે એવી મારી અંગત શુભેચ્છાઓ. હું ખરેખર મારા ગામજનોનો બધાનો ખૂબ ખૂબ આભારી છું અને ખરેખર બહુ આનંદની વાત છે. અને ભારતીય જનતા પાર્ટીને અને બધી રીતે મને બધાએ સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. કામમાં તો જે કંઈ જૂના કામ પડ્યા છે બાકી એ બધાએ અમે પૂરા કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।